તાલાલા મામલતદારને પાટીદાર સહિત સર્વે સમાજ દ્વારા આવેદન આપ્યું। અમરેલીમાં પાટીદાર યુવતી સાથે થયેલ ઘટનાક્રમને રોષભેર વખોડ્યો। સરકાર અને ભાજપના નેતાના ઇશારે નિર્દોષ દીકરી સાથે દુર્વ્યવહારના આક્ષેપ। કૌભાંડીઓ બુટલેગરો સહિતના ગુનેગારોના સરઘસ કાઢતા નથી। નિર્દોષ દીકરીનો સરઘસ નારી સન્માનને ઠેસ પહોંચાડી। દીકરી વહેલી તકે જામીન મુક્ત થાય તે માટે મામલતદારને આવેદન આપી રજૂઆત। ખોડલધામ સમિતિ, પાટીદાર સમુદાય સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા। મામલતદાર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવ્યું। રિપોર્ટર જગદીશ આહિર, તાલાલા, ગીર। મારું નામ હિતેશભાઈ પીપળિયા, તાલાળા તાલુકા ખોડલધામ સહ કન્વીનર। અમરેલીની અંદર જે રાજકીય આગેવાનોના ભોગ બનેલી એક પાટીદાર દીકરી છે, તેમના નિર્દોષ જાહેર થાય અને એ દીકરીને સન્માનભર જામીન મળે અને નિર્દોષ પોતાની સાબિત થાય અને ઘરે પરત ફરે, એ માટે અમે તાલાળા મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર ખોડલધામ સમિતિ દ્વારા આપવામાં આવ્યા છીએ। આપણે આજે જોઈએ છીએ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલો છે। આજે જે કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્યના સામે જે એક લેટર લખાયેલો હતો, જે લેટર ફેક હતો, એ લેટરના ટાઈપિસ્ટ તરીકે જે પાટીદાર સમાજની એક નિર્દોષ દીકરી જે ટાઈપ કર્યો હતો, એ દીકરીએ ને જ્યારે રાત્રે પોલીસ 12 વાગે ઉઠાવી ધરપકડ કરી અને એને ગુનેગાર સાબિત કરી, એટલા માટે સર્વ સમાજમાં આ દીકરીને જે ઉપર જે ઘટના બની છે એને ઉપર સર્વ સમાજ દ્વારા રોષ અત્યારે છે। મારું નામ વિજય હિરપરા, તાલાળા, ગીર। આજ રોજ તાલાળા તાલુકા પાટીદાર સમાજ તથા સર્વ સમાજ દ્વારા કલેક્ટર મારફત મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે 29/12 રોજ જે અમરેલીની અંદર એક દુઃખદ નિંદનીય ઘટના બની છે। પાયલ નામની દીકરીને 25 વર્ષની જે દીકરી છે, એને નિર્દોષ દીકરીને રાતે ઘરેથી 12 વાગે ઉઠાવવામાં આવી છે। જે કાયદાનું ઉલ્લંઘન કરીને આ દીકરીને પકડવામાં, ધરપકડ કરવામાં આવી છે, એ અનુસંધાને એને ન્યાય આપવા માટે અને જે તંત્રની હરકત છે એ કાયદાકીય રીતે એને છોડવામાં ન આવે અને જે લોકોના કહેવા ઉપર આ કાર્ય કરવામાં આવ્યું છે એને પણ છોડવામાં ન આવે, એ અનુસંધાને જે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, જે સરઘસ કાઢ્યું એ 1 કિલોમીટરની અંદર જે સરઘસ કાઢવામાં આવ્યું, એક નિંદનીય વાત છે। તો સમગ્ર સમાજ દ્વારા આજે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે કે આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ નિર્દોષ દીકરીને આરોપીમાંથી નામ કાઢવામાં આવે અને તાત્કાલિક ધોરણે જમીન મુક્ત કરવામાં આવે, એ અનુસંધાને આજે અમે મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે। ધવલ કોટડિયા, વાડલા। હાલ તાલાળા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે એકઠા થયા છે। હાલમાં તાજેતરમાં ચાલી રહેલ અમરેલીની જે ઘટના છે, એક જ પક્ષના રાજકીય નેતાઓના વિવાદમાં જે નિર્દોષ દીકરીઓનો ભોગ લેવાયો છે, એ બાબતે આજે આવેદનપત્ર આપ્યું। પોલીસ દ્વારા રાજકીય નેતાના ઇશારે આવી કાર્યવાહી કરવામાં આવી છે। જો પોલીસ રાજકીય નેતાઓના મળતિયા એવા કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું હમણાં હાલમાં 6000 કરોડનું કૌભાંડ ચાલી રહેલું છે, તેમની સામે એક નાની પણ સામાન્ય પણ કાર્યવાહી થતી નથી, તેમને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે। ત્યારે બળાત્કારીઓ હોય છે તેમને પણ છૂટા દોર છે, ત્યારબાદ બુટલેગરોથી માંડીને મોટા મોટા કૌભાંડીઓને આ પોલીસ છૂટો દોર આપી રહી છે, ને ત્યારે આ સામાન્ય દીકરી બાબતે જો આવી કાર્યવાહી કરવામાં આવતી હોય તો